હેલો દોસ્તો, કેમ છો તમે બધા? આશા રાખું છું તમે બધા મજામાં હશો. તો દોસ્તો, હું પણ મજામાં છું. તો છે ને આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. ને આજે છે ને આજે મારે છે ને કપડાં નહીં ધોવાનું. મેન વાત, આજે કપડાંની રજા રાખી દીધી. એનું કારણ શું છે? કેમ કે 2 દિવસથી વરસાદ ચાલુ છે અને જો 2 દિવસના કપડાં છે ને હજી સુધી સુકાયા નથી. તો આ બાજુ થોડા કપડાં, આ બાજુ થોડા કપડાં, આ બાજુ થોડા કપડાં, અને આજે ધોવું તો સૂકવું ક્યાં? આજે પણ બહાર તો જુઓ હજી વરસાદ આવે ને એવું જ છે અને હજી કોરું પણ નથી થયું. બતાવું છું તો છે ને આવી રીતનું છે. એટલે આજે છે મારા કપડાં નથી ધોવાના ને વાસણ ધોવાના છે. પણ વાસણ છે ને પેલી બાજુ 2 ડોલમાં ભરીને મૂકી દીધા છે. અને આજે છે ને મારે થોડું નાનકડી રૂમ છે ને એની થોડી સાફ સફાઈ કરવાનું કામ લીધું છે. આના ઉપરથી છે ને બધું સામાન મેં નીચે ઉતારી દીધું છે. જુઓ, આવી રીતનું બધું સામાન નીચે ઉતારી દીધું છે અને સરખી રીતે છે ને બધું સરખું કરવાનું છે. કેમ કે ને જ્યાં ત્યાં બધું ભરાયેલું છે. જુઓ, આ બધું છે ને બધું અલગ અલગ કરીને કમ્પ્લીટ છે ને પાછું આના ઉપર ગોઠવવાનું છે. તો હું છે ને આ કામે લાગી જાઉં. અત્યારે ચાલુ કરી દઉં આટલું સાફ સફાઈ કરવાનું. અને હજી છે ને મારે જો આ ઘોડો પણ ધોવો પડે એવો થઈ ગયો છે ને આ બધા વાસણ પણ ધોવાના છે. તો મને ટાઈમ મળશે એટલે વાસણ પણ બધા હું ધોઈશ. તો અત્યારનું કામ છે ને તો આટલું લીધું છે ને આટલું બધું સરખી રીતે અલગ અલગ કરી નાખું. તો હું બેસું છું આ બધું કામ કરવા માટે. પહેલાં તો છે ને આ બધું ખાલી કરી દઉં કે બધું અલગ અલગ કરવું છે. એટલું બધું થઈ ગયું છે ને જ્યાં ત્યાં બધું ભેગું છે. તો આ બધું છે ને અલગ અલગ કરીને પાછું મૂકી દઉં. તો ચાલુ કરું છું હું. બધું મેં સરખી રીતે છે ને આવી રીતે બધું ભરી લીધું છે. આ દવાનું બનાવ્યું અલગ ને આમાં જે આવી રીતના બધું આ બધું આવી રીતે આમાં ભરી દીધું ને આમાં પણ નાનું નાનું વસ્તુ બધું મારું છે તો મેં ભરી દીધું આમાં. આ તો છોટુના ચશ્મા છે ને આ જો આ એક ઘડિયાળ છે અને ઘડિયાળ આ પણ આ એક ઘડિયાળ જ છે. આ ડબ્બામાં મૂકી છે ને આવી રીતે છે ને બધું વસ્તુ એક બાજુ કાઢી લીધું છે. અને નહીં કામનું હોય ને એ બધું આ જો આટલું બધું કામ વગરનું બધું ભરેલું તો એ બધું છે ને મેં કાઢી લીધું છે. તો હવે છે ને આ બધું છે ને સરખી રીતે પાછું ગોઠવું છું. તો ફટાફટથી હું બધું ગોઠવી નાખું. તો જુઓ દોસ્તો, બધું મેં છે ને સરખી રીતે ગોઠવી દીધું છે આવી રીતે. અને હવે કબાટ ઉપર છે ને એના ઉપર પણ આ બધું છે ને આ ડબ્બા એ બધા મૂકી દઉં હું. તો હવે કબાટ ઉપર પણ આ બધું છે ને આ બધું સરખી રીતે ગોઠવીને મૂકી દીધું છે. ને હવે છે ને આ બધો કચરો છે એ ફટાફટ રૂમની અંદર પણ બધું બાકી જ છે. ખાલી એ સરખું કરી તો કચરો કાઢી નાખું હું ફટાફટથી. તો જુઓ, રૂમની અંદરથી બધો કચરો મેં છે ને કાઢી લીધો છે. ને હવે છે ને આજે મારે એક કામ કરવાનું છે. એ કામ શું કરું છું એ તમને બતાવું છું. જુઓ, બહારનું કામ છે. તો છે ને આજે છે ને આ બધો કચરો છે એ મારે વાળવાનો છે. કેમ કે છે ને આ રૂમમાં મકાન માલિક છે એમની બધી ચાર ભરેલી રહે છે. તો છે ને તો આજે તો અહીંયા આ બાજુ અમે રહીએ છીએ ને આ બાજુ કચરો સારું ના લાગે ને એમ કરીને આજે છે ને આ કચરો સાફ કરવાનું છે. તો હું ચાલુ કરું છું. આ પણ આ બધી સાફ સફાઈ કરવાની છે. જુઓ, તો આ બધો કચરો છે એ બધું સાફ કરું છું. તો ચાલુ કરું છું સાફ કરવાનું. દોસ્તો, મેં ચાલુ કરી દીધું કચરો કાઢવાનું. તો જુઓ કચરો કેટલો બધો છે. તો જુઓ, અહીંયા છે ને કચરાની કંઈ ખામી જ નથી. એટલો કચરો છે કે જુઓ આવી રીતના છે ને આ બધું અહીંયા મકાન માલિકનું જ છે. આ બધું ભરી રાખ્યું છે. જુઓ, આટલો કચરો છે. હજી તો છે ને આ બધું કચરો છે ને ભરવાનો છે. તો પહેલાં છે ને હું ફટાફટથી આ બધું વાળીને એક ઢગલી કરી નાખું.
છે ને કચરો બધો મેં ભેગો કરી દીધો છે અને કેટલો કચરો ભેગો કર્યો છે તમે પણ જોજો. જુઓ દોસ્તો, આટલો બધો કચરો ભેગો થયો છે ને. અહીંયા છે ને આવી રીતના મેં હવે છે ને આવી રીતના મૂકી દીધું, કેમ કે અંદર છે ને બધું સાફ કરવું પડે એવું લાગે છે. પણ મેં કીધું છે કે આ બધું છે ને કબાડીવાળાને આપી દઉં, તો એ જ્યારે કબાડીવાળાને આપી દેશે ને ત્યારે આ બધું હું સાફ કરી નાખીશ. જુઓ આવી રીતના. અને હવે આ ગાડી છે ને એને પણ આ ચાર લાવવા માટેનું છે, એ પણ અહીંયા ક્યારનું પડી રહ્યું છે એને પણ સાઈડમાં મૂકી દો. અને આ કચરો છે ને એ ભરી નાખું એક થેલીમાં, અને કચરાવાળી ગાડી આવશે ને ત્યારે એ બધો કચરો છે ને કચરાવાળી ગાડીમાં ફેંકી દઈશ. અત્યારે આ કચરો છે ને એ બધું ભરી નાખું થેલીમાં અને આને છે ને સાઈડમાં મૂકી દઉં. ને આ જો દોસ્તો મેં કચરો ભરવાનું ચાલુ કરી દીધું છે. આ થેલીમાં ભરી નાખું ફટાફટ. કેટલો કચરો છે, આટલો બધો કચરો છે. તો દોસ્તો છે ને કચરો છે ને આ થેલીમાં ભરીને અહીંયા મૂકી દીધો છે. તો આટલો બધો કચરો હતો અને અહીંયા બધું બતાવું. જુઓ દોસ્તો, પહેલાં કેટલું બધું કચરો હતો. હવે છે ને મેં મસ્ત સરસ રીતે આ બધું છે ને વાળી લીધું છે. અને આને સિમેન્ટને પણ કીધું છે કે અહીંયાથી ક્યાંક બીજા મૂકો, તો અહીંયા છે ને આ બધું હું સાફ કરી નાખું. તો આવી રીતના છે ને મેં સાફ સફાઈ કરી દીધી છે. અને હવે છે ને નાહવું પડે એવું લાગે છે, કેમ કે સાફ સફાઈ કરતાં કરતાં બધું ધૂળ ઉડ્યું છે. તો હું જાઉં છું હવે નાહવા માટે. અને દોસ્તો આટલાથી વિડીયોનો કરીએ એન્ડ. અને આટલું કામ હતું. હજી આગળ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આપણે પાછા મળીશું. બાય બાય દોસ્તો. જય શ્રી કૃષ્ણ દોસ્તો.